શાંતિય એટલે સૂક્ષ્મ આત્મા શિવથી છૂટો પડી શરીર ધારણ કરી જીવ આત્મા બને છે. આપણે બધા જ જીવાત્મા છીએ. આપણે પોતે 3 શરીર બની એક માણસ તરીકે ઓળખાઈએ છીએ. એક આપણું સ્થૂળ શરીર જે 5 તત્વો અગ્નિ, આકાશ, ધરતી, જળ અને વાયુનું બનેલું છે, જે 2 હાથ, પગ, આંખો, નાક, કાન, હોઠ, માથું, છાતી, પેટ વગેરે છે. 2 સૂક્ષ્મ શરીર જે આપણા કપાળે 2 આંખોની મધ્ય ઉપર ત્રિકુટીમાં સૂક્ષ્મ આત્મા રૂપે આપણા સ્થૂળ શરીરને ધારણ કરે છે. 3 ત્રીજું આ જન્મમાં કે ગયા જન્મમાં કે હવે પછીના જન્મમાં આપણે જે કર્મ આપણી 5 કર્મ ઇન્દ્રિયો 1 સ્પર્શ ત્વચા દ્વારા, 2 ગંધ નાક દ્વારા, 3 દ્રષ્ટિ આંખો દ્વારા, 4 સ્વાદ જીભ દ્વારા, 5 શ્રવણ કાન દ્વારા. આમ ઉપરોક્ત 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા કર્મ કરીએ છીએ જે કર્મ ઇન્દ્રિયો બની જાય છે. અને આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જે કર્મ કરીએ છીએ તે તમારા કર્મફળનું કારણ એટલે કે તમારું ત્રીજું શરીર કારક શરીર કર્મનું ફળ કે કર્મનું ભાથું જે હંમેશા તમારી સાથે રહે છે અને તે મુજબ તમને સુખ દુઃખ આપે છે. એટલે કે કારક તમારા કમે તમારું આપણું બધાનું પોત-પોતાનો ત્રીજું શરીર છે. જીવાત્મા નાશવંત શરીર છોડે એટલે સ્થૂળ શરીર મૃત નિષ્ક્રિય અને ઠંડુ પડી જાય છે, જેને આપણે મૃત્યુ કહીએ છીએ. આમ જીવન મરણની યાત્રાનો એક અધ્યાય અનંત યાત્રાનો સમાપ્ત થાય છે. સૂક્ષ્મ આત્મા તે શરીર છોડી નવા શરીર ધારણ તરફ તેના કમે સાથે આગળ યાત્રા શરૂ કરે છે. આમ અસલમાં સ્થૂળ શરીરનો નાશ પામે છે. આત્મા મરતો નથી, તે અજર અમર અવિનાશી છે, જે કાર પરમ પ્રકાશનો એકમાત્ર ભાગ છે. એક શરીર છોડી તેના કર્મ ફળ મુજબ નવો દેહ ધારણ કરશે. કા મુક્તિ તેની કોઈ આશા અભિલાષા અધૂરી હશે, અધેકાળે મૃત્યુ પામશે તો શરીર છોડ્યા પછી પણ આ મૃત્યુલોકમાં તેના જીવનકાળમાં વિસ્તાર ઘર પરિવાર કે દેહ છોડ્યો હોય તેમ ભટક્યા કરે છે, જ્યાં સુધી તેની મનોકામના પૂર્ણ ન થાય કે આત્મજ્ઞાન થકી જીવ શાંત ન થાય ત્યાં સુધી મુક્તિ નથી પામતો. ભૂતપ્રેત પિશાચ યોનિમાં નકારાત્મક ઉર્જા બની ભટક્યા કરે છે, પરંતુ ઓમકારનું સકારાત્મકતાનું જ્ઞાન થતાં એ યોનિમાંથી મુક્તિ મેળવી આગળની યાત્રા શરૂ કરે છે. આપણે આગળની ચર્ચા કરી ગયા એ મુજબ જન્મના પાપ પુણ્ય કર્મ મુજબ કારક શરીર એ આ જન્મમાં આત્મા જીવ આત્મા શરીર ધારણ કરે છે અને સુખ દુઃખ ભોગવે છે. ગીતાજીમાં શ્રી કૃષ્ણે અર્જુનને ઉપદેશ આપતા કહેલું કે તું માત્ર કર્મ કર, ફળની આશા ન રાખ. તારા કર્મ મુજબ તને ફળ તો મળશે જ અને તારે તે ઈચ્છા હોય કે ના હોય પરંતુ જે છે તે ભોગવવું જ પડશે. આમ ગયો જન્મ તમારા આ જન્મનું આયોજન હતું અને આ જન્મ તમારા આવતા જન્મનું પ્લાનિંગ છે. આપણો જીવ આત્મા પણ 3 પ્રકારના આવરણોમાંથી એક આવરણથી ઢંકાયેલો કે ભરેલો હોય છે. 1 તમોગુણ જે કામ ક્રોધ અભિમાન લાલચ લોભ ઈર્ષ્યા હિંસા વિકારો આસુરી વૃત્તિથી ભરેલો. 2 રજોગુણ મમતા માયા લાગણી અનુકંપા રૂપી મનુષ્ય પ્રવૃત્તિથી ભરેલો. 3 સત્વગુણભમ જ્ઞાન દયા કરુણા ક્ષમા જપ તપ દાન પુણ્ય પરોપકાર રૂપી શુદ્ધ દિવ્ય પ્રવૃત્તિથી ધરાવતો. આમ મનુષ્ય 3 પ્રકારની પ્રવૃત્તિ ધરાવે છે અને કર્મેન્દ્રિયો દ્વારા કર્મના ભાથા બાંધે છે અને નવા જન્મ માટે માળખું રચે છે. 1 તમોગુણ સર્વનાશનું દુઃખોનું કારણ બને છે, તે પ્રમાણે શરીર ધારણ કરી દુઃખ તકલીફ ભોગવશે. 2 રજોગુણ મનુષ્ય પ્રવૃત્તિ કરી લાગણી પ્રેમ માયા મમતા રૂપી મનુષ્ય કારક શરીરનું કારક બની સુખ દુઃખની અનુભૂતિ કરશે, હસી ખુશી મોજ શોખ માયાના આવરણમાં બંધાશે. 3 સત્વગુણ આત્મજ્ઞાન થકી આ મનુષ્ય દેહ ધારણ કરવાનું સાચું કારણ
જાણી પરોપકાર ક્ષમા જપ તપ જ્ઞાન વૈરાગ્ય સેવા પૂજા ના સત્વ ગુણો ધારણ કરશે. હવે મહત્વની વાત એ છે કે આ માનસિક પ્રવૃત્તિ આસુરી પ્રવૃત્તિ અને દેવી પ્રવૃત્તિ ઉદ્ભવે છે ક્યાંથી? તેનું ઉદ્ગમ બિંદુ ક્યાં આવેલું છે તે આપણે જોઈએ. 3 ઉદ્ગમ સ્થાનો. 1. દિમાગ જેની ઉપજ સ્વાર્થ તમોગુણ છે, હંમેશા પોતાનું જ વિચારશે, ધાર્યા પ્રમાણે નહીં થાય તો ક્રોધ ઉત્પન્ન કરશે, લાલચ લોભ અભિમાન આ બધી મગજની ઉપજ છે, માટે હંમેશા કહેવાય છે ને કે તારો મગજ ઠેકાણે રાખ. 2. હૃદય લાગણી ભાવનામાં વહી જાય છે, પરિણામ જાણ્યા વિના આવેગોમાં વહી જાય છે, પીગળી જાય છે, મનુષ્ય પ્રવૃત્તિમાં ખુદનો વિચાર કરતું નથી. 3. મધ્યમાં છે આત્મા જે જજનું કામ કરે છે, તમને શું સારું કે ન સારું તેની સમજ આપે છે, તમને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. આમ દિમાગ એ હંમેશા તમારો સ્વાર્થ તરફ દોરે છે, બીજાનું હિત જોતો નથી, સારું કે ન સારું જોતું નથી, લાલચ લોભ મોહ અહંકાર ઉપજાવે છે. શરીરને આસુરી પ્રવૃત્તિ કરવા પ્રેરે છે. હૃદય નરમ દયાળુ છે, તે ભાવના લાગણીમાં વહી જાય છે, કરુણા મમતા જગાડે છે, માયામાં ફસાય છે, પોતાના શરીરનું હિત પણ જોઈ શકતો નથી, બસ ભાવનામાં વહી જાય છે. જ્યારે તમારો આત્મા જજ બની તમને સંતુલિત કરે છે, તમને બ્રહ્મજ્ઞાન આપે છે, તમને મોહમાયા લાગણી કાળ ક્રોધ અહંકાર અભિમાન કશાય બાજુ જણાવવા દેતું નથી. જાગૃત રાખવાનો ધીર ગંભીર બની જીવવા પ્રેરે છે. ઈશ્વર પ્રાપ્તિ જીવનનું એક કડવું સત્ય, હંમેશા ખુશ રહી કર્મફળની આશા રાખ્યા વિના ધીર ગંભીર બની પરોપકારી કર્મ કરવા તમને પ્રેરે છે. પણ જેની પાસે પાંશેરી ભારે, મતલબ તમારો આ દેહ 5 ઇન્દ્રિયોને વશમાં કરશે તેવા કાર્ય કરાવશે. જો દિમાગે ઇન્દ્રિયોને વશમાં કરી લીધી તો તમોગુણ પાપ કર્મ કરાવશે. જો મને ઇન્દ્રિયોને કાબૂમાં કરે તો લાગણી પ્રેમ ભાવનામાં વહી રજોગુણ માનસિક પ્રવૃત્તિઓ કરાવશે. અને જો 5 કર્મ ઇન્દ્રિયો આત્માએ વશમાં કરી તો બેડો પાર. ન કામમ ના ક્રોધમ ના સુખમ ના દુઃખમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. સમજી જશો બ્રહ્મજ્ઞાન શરીરને પ્રાપ્ત થશે, દિલ અને દિમાગ કંટ્રોલમાં રહેશે. સમજાશે હું એક આત્મા, શું આ ભાડાનું મકાન છે? આ મારું ઘર નથી, હું અહીં સ્થાયી નથી, આ તો એક પડાવ છે. હું પરમ શક્તિ એક પ્રકાશ દિવ્યતેજમાંથી પ્રકાશમાંથી કાળક્રમે છૂટો પડ્યો છું અને શિવની શોધમાં અહીં સુધી આવ્યો છું. પણ અંતે પ્રકાશમાં ભળી જવાનું છે. બધા આજે યાત્રામાં છે, કોઈ રજોગુણ તમોગુણ ફસાયેલા છે, દુઃખી છે, તેમનું માર્ગદર્શન કરી તેમને સાચી રાહ બતાવું. માયાના જાળમાં ફસાઈ આત્મા દુઃખ પીડા તકલીફમાં હોય તો તેને મદદ કરી, કમજોર આત્માને મદદ કરી તેનો આત્મવિશ્વાસ વધારું, તો કોઈ ધનદોલત સંપત્તિ કામવાસના અભિમાન લાલચ લોભમાં ભાન ભૂલ્યું હોય તો તેને જ્ઞાન આપી માર્ગ ભૂલ્યાની સાચી રાહ બતાવું. જેવા કાર્ય કરી શિવને પ્રિય બનીએ. ઈશ્વરના કાર્ય સ્વીકારી ઈશ્વરને પ્રિય બની એ તો ઈશ્વરની કૃપા થકી આપણે આ યાત્રા સરળ બનશે. ઈશ્વરની કૃપા ઉતરશે, સુખિયા થશો અને શિવને પામશો શાંતિ. આમ દિલ કે દિમાગ ઇન્દ્રિયોને વશમાં ન કરે એ માટે જાગૃત અને ધીર ગંભીર બનો. આત્મા અને તેની શક્તિ ઓળખી દિલ દિમાગ અને 5 કર્મેન્દ્રિયો આ તમામને વશમાં રાખી શક્યું તો જીવન સુધરી જશે. જો દિમાગ તમારા પર હાવી થયું તો સવેનાશ. અને દિલ જો તણાઈ ગયું ભાવનામાં તો માયા મમતા લાગણી સભર બની જશો. ઘણા તણાયા તો નુકસાન થશે, પણ મન ક્રમ વચનબદ્ધ બની અને આત્મા ધીર ગંભીર રહ્યા તો સુખિયા થશો. જય શિવકારા. શાંતિ.